આપ સર્વે દર્શકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ તમામની હૃદયની લાગણીને વંદન. આપણે જ્યોતિષીનો આ કાર્યક્રમ લાઈવ કરી રહ્યા છે અને ઘણા બધા વ્યુઅર્સ જો છે, દર્શકો આપણી સાથે જોડાતા હોય છે અને તે તમામનો દિલથી આભાર. અને આપણે ગયા એપિસોડની અંદર આપણે રેમેડીઝ આપી હતી અને ઘણા વ્યુઅર્સે રેમેડીઝ પણ કરી રહ્યા છે. તેમના મેસેજ પણ આવી રહ્યા છે, એટલે આ રેમેડી તમે કરતા રહેજો. અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ માં શારદાને વંદન કરીને. આજે આપણી સાથે આચાર્ય શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાયા છે. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ઘણા વર્ષોનો ખૂબ બહોળો અનુભવ છે અને ખૂબ જ્ઞાની છે. તો તેમના જ્ઞાનને વંદન. ગુરુજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગુરુજી, આપણે ગયા વખતે રેમેડીઝની વાત કરી હતી અને રેમેડીઝ પણ ખૂબ વ્યુઅર્સ આપણા જોડાયેલા હતા તે કરી છે. તેમણે શરૂઆત પણ કરી છે. ઘણાને તમે કહ્યું હતું કે મંદિર જવાનું, તેઓ મંદિર પણ જઈ રહ્યા છે. એનર્જી પણ તેમની શિફ્ટ થઈ રહી છે. અને વાત કરી હતી એનર્જીની, કે સમગ્ર બ્રહ્માંડની એનર્જી તમારી સાથે કનેક્ટ કરવા માટે તમારે તેના પ્રયત્ન કરવા જોઈએ અને ઘણા બધા ઉપાયો પણ આપણે વાત કરી હતી. તો આ વખતે ઉત્તરાયણ આવી રહી છે. ઉત્તરાયણનું પણ અનેરું મહત્વ હોય છે. તો ગુરુજી, આપણે શરૂઆત કરીએ ઉત્તરાયણથી. તો આજે ઉત્તરાયણ હોય તો તેનું શું મહત્વ છે? નમઃ સભાભ્ય સભાપતિભ્યશ્ચવો નમઃ. તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. અને પ્રાણી માત્રના હૃદય કમલની અંદર બિરાજમાન જે પરમાત્મા છે, જે ઉર્જા રૂપી તત્વ અથવા તો જે તત્વ રૂપી જે ઉર્જા છે, તે ઉર્જાને પ્રણામ. ભવિષ્ય જાણો, જે આપણો પ્રોગ્રામ પ્રારંભ કર્યો છે અને પ્રારંભના 2-3 એપિસોડની અંદર જ આપણને સારા એવા દર્શક મિત્રોનો લાભ પ્રાપ્ત થયો છે. દર્શક મિત્રોના રિવ્યૂ સારા આવે છે. તે પોતાની સમસ્યા લઈ અને સામાન્ય જાતે સ્વયં ઓછા ખર્ચ દ્વારા જે પ્રયોગ કરવામાં આવે અને જેનાથી એમને લાભ મળી શકે, એ આપણે બતાવીને દરેક ભક્તો એને ફોલો પણ કરી રહ્યા છે. એટલે એક સુંદર વાત છે. બેનના મોબાઈલની અંદર જે તમને અત્યારે નંબર જે લાઈવ છે 7575086521, આ નંબર પર બધાના મેસેજ આવી રહ્યા છે કે સુંદર પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ દ્વારા અમને લાભની પ્રાપ્ત થાય છે. તો જેને પણ પોતાના જીવનની જે સમસ્યાઓ છે, એ સમસ્યાનું માર્ગદર્શન પ્રાપ્ત કરવું હોય તો જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તમે પ્રાપ્ત કરી શકો છો. આ પ્રોગ્રામ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે અને પ્રોગ્રામ પત્યા પછી સંપર્ક પણ આપ કરી શકો છો. અત્યારે કમૂરતા ચાલી રહ્યા છે. કમૂરતાની અંદર મંગલ કાર્ય ન થાય, વાસ્તુ, નવચંડી, લગ્ન ઇત્યાદિ આવા શુભ મુહૂર્તના જે કાર્યો છે, તે કાર્યો નિષિદ્ધ કરેલા છે. અયનની વાત કરીએ તો ભાઈ દક્ષિણાયન ને ઉત્તરાયણ 2 અયન છે. તો અયનનો પ્રારંભ થઈ ગયો એટલે ઉત્તરાયણનો પ્રારંભ થઈ ગયો. અને ઉત્તરાયણ પ્રારંભ થયા પછી 6 માસ ઉત્તરાયણ ચાલે ને 6 માસ દક્ષિણાયન ચાલે. અને જ્યારે ઉત્તરાયણ એટલે અયન બદલાયા પછી સૂર્ય સંક્રાંતિ એટલે કમૂરતા પૂર્ણ થવા અને સૂર્યનું મકર રાશિમાં પરિભ્રમણ થવું, એટલે એને મકર સંક્રાંતિ કહેવાય, તેને ઉત્તરાયણ કહેવાય, તેને કમૂરતા પૂર્ણ થયા કહેવાય અને લગ્નના મુહૂર્ત પ્રારંભ થાય તેવું પણ કહી શકાય. એટલે જ્યારે સૂર્યનારાયણ દેવ 6 રાશિમાં રહે, એટલે મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન, આ 6 માસ દરમિયાન ઉત્તરાયણ કહેવાય છે. અને 6 માસ દરમિયાન મંગલ કાર્યો કરવા શુભ રહેલા છે, જેને આપણે દેવતાઓનો દિવસ કહીએ છીએ. જ્યારે 6 માસ જે દક્ષિણાયન છે, એટલે કર્ક સંક્રાંતિથી લઈ અને ધનુ સંક્રાંતિ પર્યંત જે છે એ દેવતાઓનો દિવસ છે. અને જે 6 એટલે સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી દેવતાઓનો દિવસ પ્રારંભ થયો. અને એનો એક આપણે ઉદાહરણ જોઈએ તો ભીષ્મ પિતામહને બાણ શૈયા પર સુતેલા જોયા છે આપ બધાએ. તેમને બાણ વાગ્યા હતા અને એ અસહ્ય પીડા હતી. પરંતુ જ્યારે એમને બાણ વાગી યુદ્ધ ચાલ્યું ને, ત્યારે દક્ષિણાયન ચાલતું હતું અને ભીષ્મ પિતામહને ઈચ્છાધારી મૃત્યુ હતું. તો તેમણે કહ્યું કે અત્યારે દેવતાઓની રાત્રિ ચાલી રહી છે અને રાત્રિમાં જે કામ થાય એ કામની અંદર શીઘ્ર સફળતા નથી મળતી. પરંતુ જ્યારે દેવતાઓનો દિવસ ચાલતો હોય ત્યારે જો દેહ ત્યાગ કરવામાં આવે તો ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. એટલે આશરે 85 દિવસ ભીષ્મ પિતામહ બાણ શૈયા પર સૂયા. અને જ્યારે અયન બદલાયું, ઉત્તરાયણ આવી અને સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં થયા, ત્યારે ભીષ્મ પિતામહે પોતાનો દેહનો ત્યાગ કર્યો.
કેમ કે જ્યારે દેવતાઓનો દિવસ હોય અને દેવતાઓના દિવસની અંદર જ્યારે સત્કર્મ કરવામાં આવે, મંગલ કાર્ય કરવામાં આવે અથવા તો દેહનો ત્યાગ થાય તો પણ સ્વર્ગમ સુખાય ચ, સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે. આજનો આપણો મુખ્ય પ્રશ્ન છે મકર સંક્રાંતિનું પર્વ. બહુ સમયથી આપણે 15 જાન્યુઆરી સૂર્ય બદલાતો હતો, પરંતુ આ વખતે પરમાત્માની અસીમ કૃપા થઈ કે ભાઈ 14 તારીખે જ સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં આવે છે. એટલે સામાન્ય આપણે અમદાવાદના ટાઈમ્સ પ્રમાણે વાત કરીએ તો 3 કલાક અને 6 મિનિટે આવે છે. અન્ય અલગ અલગ શહેરોની અંદર, રાજ્યોની અંદર સૂર્યોદયનો ટાઈમ અલગ અલગ હોય છે, એટલે 2-5 મિનિટ ઉપર નીચે થાય. પરંતુ આ સમયે 2026માં પડનારી જે સંક્રાંતિ છે એ 14 તારીખે જ મનાવવાની રહેશે અને 14 તારીખે જ એનો પુણ્યકાળ એટલે પુણ્યનો સમય રહેશે. 14 તારીખે સંપૂર્ણ દિવસ પુણ્યકાળ કહેવાશે, કેમ કે નારદ સંહિતાની અંદર કહેલું છે કે જ્યારે અયન બદલાય ત્યારે 40 કલાક 40 ઘડી પહેલા અને 40 ઘડી પછી પુણ્યકાળ કહેવાય, અને જ્યારે સૂર્યનારાયણ મકર રાશિમાં આવે ત્યારે 20 ઘડી સૂર્યની ગતિ પહેલા અને 20 ઘડી સૂર્યના આવ્યા પછી, એટલે આશરે 20 કલાક અથવા 16 કલાક કહીએ આપણે, તો એ પુણ્યકાળ કહેવાય. એટલે સામાન્ય દર્શક મિત્રોને એવું થશે કે ભાઈ સૂર્યનારાયણ તો બપોરે 3 કલાક ને 6 મિનિટે આવવાના છે, તો સૂર્યોદયના સમયે 14 તારીખે પુણ્યકાળ મનાવવો જોઈએ કે નહીં? તો ચોક્કસ મકર સંક્રાંતિના દિવસે 14 તારીખે જ પુણ્યકાળ મનાવવો જોઈએ. પ્રાતઃ એવું કહેવાય છે કે જન્મ જન્માંતરની જો દરિદ્રતા દૂર કરવી હોય તો આ પુણ્યકાળના દિવસે 6 કર્મ કરવા જોઈએ, જેને આપણે ષટકર્મ કહીએ છીએ. અને વિશેષ વાત કરીએ તો આ વખતે મકર સંક્રાંતિની સાથે સાથે સટિલા એકાદશીનો પણ પર્વ છે. ગુરુજી અહીંયા અટકાવીશ, આપશ્રીને માફ કરજો. એકાદશીનું મહત્વ આપણે વાત કરી હતી, તો આજે મકર સંક્રાંતિની જે એકાદશી છે તેમાં અનેક લોકો દાન પૂન કરતા હોય છે. તો રાશિ આધારિત કયું દાન કરી શકાય કે જેના કારણે ઉત્તમ ફળ મળે છે, જીવનની ગતિ જે છે એ ખૂબ સુખમય રહે છે? જી, સર્વપ્રથમ તો આપણે ષટદિલા એકાદશી અને સંક્રાંતિનું પર્વ, આ બંનેનો જે સંયોગ છે ને એ સંયોગ સમષ્ટિ માટે આવશે, એટલે 12 રાશિના લાગુ પડશે. પહેલા તો આપણે જાણી લઈએ આ વખતે જે એકાદશી છે, એકાદશીનું નામ જ ષટદિલા એકાદશી છે. ષટદિલા એકાદશી, જી, એટલે 6 પ્રકારના તલ દ્વારા પ્રયોગ કરવામાં આવે એને ષટદિલા એકાદશી કહેવાય. સામાન્ય એકાદશીના દિવસે ચોખાનું શ્રવણ એટલે ગ્રહણ કરવું ત્યાજ્ય છે, એટલે એવું કે ભાઈ એકાદશીના દિવસે અક્ષત ખાવા જોઈએ નહીં, ચોખા ન ખાવા જોઈએ. પરંતુ આ દિવસે એવું સવિશેષ છે કે ભાઈ જ્યારે ષટદિલા એકાદશી હોય તો તલ અને ચોખાની મિશ્રણ ખીચડી બનાવી અને પરમાત્માને ભોગ લગાવવી જોઈએ. હવે એકાડી દર્શક મિત્રોના પ્રશ્ન આવશે કે ગુરુજી આપે કહ્યું કે ભાઈ એકાદશીના દિવસે ચોખા ન ખવાય. અનેક લોકો કહી રહ્યા છે, શ્રીમદ ભાગવત પુરાણની અંદર પણ કહ્યું છે. તો આ એકાદશીના દિવસે ચોખા અને તલનું મિશ્રણ ખીચડી બનાવીને તો પછી પ્રસાદ લેવો કે નહીં? ખીચડો પણ બનાવતા હોય છે. ચોક્કસ. તો ખીચડો જે છે એ ઘઉંનો ખીચડો બને છે, પરંતુ ચોખાનો ખીચડો આ દિવસે ગ્રહણ કરવાનો નથી, એટલે ખાવાનો નથી. 11ના દિવસે ચોખા ન ખવાય. પરંતુ આ ષટદિલા એકાદશીની અંદર ભગવાન શ્રી હરિ નારાયણની પૂજા કરી 6 પ્રકારના તલનો ઉપયોગ કરી અને એગાડી તલ મિશ્રિત ચોખાની જે ખીચડી છે એ ખીચડીનો ભોગ લગાવવાનો છે. 6 પ્રકારના તલ એટલે કે કયા પ્રકારના તલ? જી, 6 પ્રકારના તલ એટલે એગાડી ષટદિલા એકાદશી, આપણે નામ જ છે ષટદિલા એકાદશી. એટલે 6 પ્રકારના તલનો મહત્વ એવું છે કે તલનો 6 જગ્યાએ ઉપયોગ કરવો. સર્વપ્રથમ તો આપણે વાત કરી કે સૂર્યનારાયણ જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર કરે છે. સામાન્ય દર્શક મિત્રો જે શ્રોતા છે, શ્રવણ કરી રહ્યા છે, તેવું સમજતા હશે કે ભાઈ દરિદ્રતા એટલે આપણા જોડે પૈસા નથી એટલે દરિદ્ર. તેવું નથી. ઘણા બધા વ્યક્તિઓના ઘરમાં પુષ્કળ માત્રામાં સંપત્તિ હોવા છતાં કોઈકને પત્નીની દરિદ્રતા છે, કોઈકને સંતાનની દરિદ્રતા છે, કોઈકને શરીરની દરિદ્રતા છે, કોઈકને મનની દરિદ્રતા છે, કોઈકને અંદરથી ઉદ્વેગ ઉચ્ચાટન રહી રહ્યો છે. એટલે અનેક પ્રકારની જે દરિદ્રતા છે એ જન્મ જન્માંતરની દરિદ્રતા ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવ દૂર કરે છે. અને જ્યારે મકર સંક્રાંતિ આદિ પર્વ આવતો હોય અને ષટદિલા એકાદશીનો જ્યારે શુભ સંયોગ થાય ત્યારે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે અને ઉપયોગ કરવો પડે અથવા ઉપયોગ કરવો જોઈએ.
તે દિવસે ઉપયોગ કરવાથી એ એકાદશીનું નામ પણ ષટતિલા એકાદશી કહી શકાય છે. એટલે મકર સંક્રાંતિમાં તો દાનનું મહત્વ છે, સ્નાનનું મહત્વ છે, તીર્થોમાં સ્નાન કરવું, દાન કરવું. તલનું સવિશેષ દાન છે કે ભાઈ તમે કલશ ભરીને તલ આપો. એવું શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે ષટતિલા એકાદશીનું પર્વ અને મકર સંક્રાંતિ જ્યારે મિશ્રણ હોય ત્યારે ષટતિલાનું દાન એટલે તલનું દાન કરવું જોઈએ. અને એ જે તલનું દાન કરી રહ્યા છો તમે, એ તલનું એવું કહેવાય છે કે ભાઈ એ તલ, એટલા જ તલ જ્યારે ખેતરમાં વાવવામાં આવે, એની ફસલ થાય અને ફસલ દ્વારા જેટલા તલનું ઉપજ થાય એટલે જેવો નવો પાક થાય, એ જેટલા અસંખ્ય જે તલ થાય છે ને, એટલા જન્મો સુધી સ્વર્ગમ સુખાયચ એટલે સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે. જન્મ જન્માંતરનું દુઃખ, દારિદ્ર્ય અને દૌર્ભાગ્ય દૂર થાય છે. જન્મના સાથે જ આપણે ઘણા વ્યક્તિના ઘરે આપણે સમૃદ્ધ વ્યક્તિને જોતા હોઈએ છીએ કે જન્મના સાથે એ લોકો વૈભવ ભોગવતા હોય છે, પુષ્કળ માત્રામાં સંપત્તિ ભોગવતા હોય છે. એવું કે જે ષટતિલાના એકાદશીના દિવસે વ્રત કરે અને સંક્રાંતિનું પર્વ આવતું હોય મહામાસની અંદર, અને આ પર્વના સાથે જ્યારે દાન કર્યું હોય ને, ત્યારે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી એ જન્મના સાથે જ વૈભવ ભોગવતા હોય છે. એટલે આ સમય જે પુણ્યકાળના સમય જે પુણ્ય કરવામાં આવ્યું હોય એ પુણ્ય જન્મ જન્માંતર સુધી ભગવાન સૂર્યનારાયણ પ્રદાન કરે છે. સવિશેષ તલ, વસ્ત્ર, બોર, ચીકી એટલે તલની વસ્તુઓનું દાનનું મહત્વ છે. પરંતુ તો એ ષટતિલા એટલે 6 પ્રકારના તલનો પ્રયોગ કેવી રીતે કરવો? તો સર્વપ્રથમ તો શાસ્ત્ર એવું કહે છે કે નારદ સંહિતા એવું કહે છે, પુલસ્ત્ય ઋષિએ કહેલું છે અને ભગવાન યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણનો જે સંવાદ છે એ સંવાદના આધારે ષટતિલા એકાદશીનું વિશેષ મહત્વ છે કે ત્યારે સ્નાનનું મહત્વ છે કે સવારે પ્રાતઃ સૂર્યોદય પહેલા તલથી સ્નાન કરવું જોઈએ. જો તમારે દરેક જન્મની દરિદ્રતાનો નાશ કરવો હોય તો આમ તો નિત્ય સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ, પરંતુ પર્વના દિવસે, સંક્રાંતિના દિવસે અને ષટતિલા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ અને સ્નાનના જલની અંદર તલ પધરાવવા જોઈએ અને તલયુક્ત જલથી સ્નાન કરવું જોઈએ. એટલે પ્રથમ સ્નાન તલનો ઉપયોગ થયો. એટલે ખૂબ ઉમદા માહિતી છે આ તો ગુરુજી. ગુરુજી એવું પણ કહેવાય છે કે આંબળાના જે હોય આંબળાનું પણ સ્નાન કરવું જોઈએ, આંબળાનું ચૂરણનો ઉપયોગ કરીને પણ સ્નાન કરવું જોઈએ. તો એ તેનું મહત્વ શું હોય? આજે આ એકાદશીની અંદર આપણે 12/24 અને અધિક માસ આ વખતે આવશે એટલે અધિક માસની 2 એટલે 26 એકાદશી છે. 26 એકાદશીનો અલગ અલગ મહત્વ છે, સવિશેષ છે. આ જે એકાદશી છે ને એ પાપ વિમોચની એકાદશી છે. દરેક પ્રકારના દૌર્ભાગ્ય નષ્ટ કરે છે. વ્યભિચાર, ચોરી આદિ કોઈ માનસિક, કાયિક આદિ જે પાપ થયા હોય ને એ પાપમાંથી આ મુક્તિ આપે છે. એટલે પહેલા તો આપણે આ દિવસે તલનો જ વિશેષ મહત્વ છે, એટલા માટે જેને ષટતિલા એકાદશી કહ્યું છે. તો તલનો મહત્વ છે કે પહેલું ભાઈ તલથી સ્નાન કરવું જોઈએ. બીજા નંબરની તલનો ઉપયોગ છે કે તલને થોડાક મિક્સચરની અંદર થોડા ક્રશ કરી લેવા જોઈએ અને એ જે તલ ક્રશ થયેલા તલ હોય ને તલને પૂરાના શરીર પર લેપ કરવો જોઈએ, જેને ઉબટન સ્નાન કહેવાય. ઉપટન સ્નાન. જી, તે ઉપટન સ્નાન જે છે એ આખા શરીરમાં તલ લગાવી અને પછી દ્વિતીય વાર એટલે બીજી વાર સ્નાન કરવું જોઈએ. એટલે 2 પ્રકારના તલનો ઉપયોગ થયો. ત્રીજા નંબરની અંદર તલનું દાન કરવું જોઈએ, એટલે તલનું દાન કરવાથી ત્રીજા પ્રકારનો ઉપયોગ થયો. ચોથા નંબરનો ઉપયોગ છે તલ દ્વારા યજ્ઞ કરવો જોઈએ, એટલે ચોથા પ્રકારનો ઉપયોગ છે. પાંચમા પ્રકારનો ઉપયોગ છે જે મુખ્ય આઈએમપી છે કે ભાઈ સૂર્યનારાયણ દેવ જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર કરે છે. તો ક્યારે કરે? તો સ્વયં જે ઘરના મુખ્ય વ્યક્તિ છે દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીનું વ્રત કર્યા પછી નિત્ય કર્મ, પૂજા પાઠ, જપ તપ, દાન ઇત્યાદિ પતાવ્યા પછી પોતાનું મુખ દક્ષિણ તરફ રાખી અને તાંબાના કલશની અંદર કૃષ્ણ તલ એટલે કાળા તલ મૂકી અને એ તલનું અર્ઘ્ય પોતાના પિતૃઓને અર્પણ કરવું જોઈએ. એટલે 5મો પ્રયોગ થયો અને આ સામાન્ય દરેક વ્યક્તિ કરી શકે, પરંતુ સવિશેષ તર્પણનું કહ્યું છે કે કોઈ સારા વિદ્વાન પંડિત બ્રાહ્મણ દેવતાઓને બોલાવી અને એ દિવસે જો તલ દ્વારા દક્ષિણાભિમુખ રાખી અને જો પિતૃઓનું તર્પણ કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદથી જન્મ જન્માંતરની, આ જન્મ નહીં અસંખ્ય જન્મ સુધી તમારા ત્યાં દરિદ્રતા પ્રવેશ કરતી નથી. એટલે 5મા પ્રકારનું સ્નાન ષટતિલામાં અને છઠ્ઠો મુખ્ય
પ્રકારના જે શક્તિલા કહે છે એમાં છઠ્ઠાની અંદર કહ્યું છે કે તલ અને ચોખાનું નૈવેદ્ય બનાવવું, તલ અને ચોખાનો ભાત બનાવવો અને એ શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજા કરી અને શ્રી કૃષ્ણ પરમાત્માને એ તલ અને ચોખા દ્વારા બનાવેલો જે ભાત છે એ ભાત અર્પણ કરવો, એ ભાતને પ્રસાદને ઢાંકીને મૂકી દેવું. બીજા દિવસે પારણા કર્યા પછી, વ્રત તોડ્યા પછી ઘરના સભ્યો એ તલનો યુક્ત ચોખાનો જે ખીચડી છે તેનો પ્રસાદ ગ્રહણ કરવો. એટલે 6 પ્રકારે 6 જગ્યાએ આ તલનો સદુપયોગ કરવામાં આવે એટલે આને જ શક્તિલા એકાદશી કહેવાય છે. અને આ શક્તિલા એકાદશી કરવાથી તમારાથી કે મારાથી કે અન્ય કોઈ પણ વ્યક્તિથી જાણતા અજાણતા ચોરી કરી હોય, ગુરુનો અનાદર કર્યો હોય, વ્યભિચાર આદિ કર્મ થયા હોય, કોઈ પણ પ્રકારના કાયિક, વાચિક, માનસિક અથવા તો કઠોરમાં કઠોર કોઈ પાપ કર્યું હોય તો એ પાપમાંથી પણ આ શક્તિલા એકાદશીના વ્રત કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને સાથે સુંદર પર્વ જેને આપણે મકર સંક્રાંતિનો પર્વ કહીએ છીએ, ઉત્તરાયણનો પર્વ કહીએ છીએ, આનંદ ઉલ્લાસનો પર્વ કહીએ છીએ. બધા જ વ્યક્તિ પોતાના છત પર રહી અને પતંગ ચડાવતા હોય છે, પરિવાર સાથે મળીને ગીત નૃત્ય ગાયન કરતા હોય છે, તલ પાપડી બોર આદિનું આપલે કરી અને એકબીજાને ભોજન કરાવતા હોય અને સાથે સૂર્યનારાયણ અને પવનદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરી વિટામિન ડીની પ્રાપ્તિ કરતા હોય છે. એટલે મકર સંક્રાંતિના દિવસે દાનનું મહત્વ છે. એટલે એક કલશની અંદર ભરી તલ અને તલનું દાન કરવું, ગોળનું દાન કરવું, ચીકીનું દાન કરવું, બોરનું દાન કરવું અને સાથે શક્તિલા એકાદશી છે કારણ કે દરેકના ત્યાં ખીચડો પણ બનતો હોય છે ઉત્તરાયણના દિવસે. તો આ વખતે જો તમે ખીચડો બનાવો છો તો એકાદશી પર્વના કારણે જો તમારે ખીચડો ખાવો હોય તો ખીચડામાં ચોખા નાખવાના નથી, પરંતુ ઘઉંના ફાડાનો ખીચડો બનાવવો જોઈએ. જી, તો આ રીતે આ પર્વ મનાવવો જોઈએ. બહુ વિશેષ મહત્વ છે. અને શાસ્ત્ર અનુસાર જો તમારે તમારી દરિદ્રતા દૂર કરવી છે, તમારા જે માનસિક પાપ છે એટલે મનથી થયેલા જે પાપ છે, બહુ જ પ્રયત્ન કરવા છતાં જ્યારે આપણને સફળતા ન મળતી હોય ત્યારે આપણે સમજી લેવાનું કે આપણે આ જન્મ અથવા કોઈક જન્મમાં અજાણતા કે જાણતા કોઈ કઠિન દુષ્કર્મ કર્યા છે અને કઠિન દુષ્કર્મના દોષના કારણે આ જન્મમાં આપણે ઉન્નતિ પ્રગતિ નથી થતી. તો આ વ્રત કરવામાં આવે, આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો કઠોરમાં કઠોર જે પાપ છે એ પાપમાંથી પણ મુક્તિ મળે છે. સવિશેષ મકર સંક્રાંતિ સૂર્યનું પર્વ એટલે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ થાય એટલે કમૂરતા પૂર્ણ થાય છે, એટલે મંગલ કાર્યોનો પ્રારંભ થઈ જાય છે. વિવાહ યજ્ઞોપવિત પ્રતિષ્ઠા આદિ યજ્ઞના મુહૂર્ત પ્રારંભ થાય છે. સાથે શુક્ર ગુરુનો થોડોક વક્રીના અસ્તના કારણે જાન્યુઆરીમાં તો કોઈ વાસ્તુના મુહૂર્ત નથી, પરંતુ ફરવરીમાં એટલે ફેબ્રુઆરીમાં વાસ્તુના પણ મુહૂર્ત ચાલુ થાય છે. એટલે વાસ્તુ મંગલ કાર્યો આદિ બધા કરી શકો છો. અને આ રીતે 2026ની અંદર 14 જાન્યુઆરીના દિવસે જે મકર સંક્રાંતિનું જે પર્વ છે એ પર્વ તમારે શુભ પર્વ મનાવવું જોઈએ. અને શક્તિલા એકાદશી અને મકર સંક્રાંતિના પર્વના પુણ્યકાલનો એક અનેરો જે લાભ છે એ લાભ ચૂકવો જોઈએ નહીં. ગુરુજી આપણી સાથે મેસેજ દ્વારા જોડાયા છે અમદાવાદથી છે. સવાલ છે પહેલા તો તમને જણાવી દઉં. દીકરીની બર્થડે છે 8/5/2023. મિત્રોને વિનંતી છે કે તેઓ ફોન દ્વારા પણ અમારા સુધી લાઈવ આવી શકે છે. મેસેજ પણ તેમના આવી રહ્યા છે. તો 28/5/2023 છે અને તેમનો જન્મનો સમય છે 7 PM સાંજનો સમય છે અને જન્મનું સ્થળ છે સુરત. તેમની વાત એવી છે કે તેમની દીકરી જે છે તેઓ સતત બીમાર રહે છે અને તેમની દવા પણ ચાલી રહી છે, ટ્રીટમેન્ટ પણ તેમની સારી અપાઈ રહી છે, પરંતુ દીકરી બીમાર હોવાને કારણે તેઓ પણ તેમના કામ ધંધામાં ધ્યાન નથી આપી રહ્યા અને દીકરીની સ્વાસ્થ્યની ચિંતા તેમને હંમેશા સતાવતી રહે છે. તો ગુરુજી તેમની કુંડળી જોઈને આપણે જણાવીએ કે તેમને શું ઉપાયની જરૂર છે. આપણે બીજી વાર કન્ફર્મ કરીએ કે ભાઈ 28/5/2023 તારીખ બરાબર છે ને? યસ. તો 28/5/2023 પ્રમાણે દીકરીનો જન્મ શુક્રની મહાદશામાં થયો છે અને શુક્રની મહાદશા સાથે વર્તમાનમાં મંગળની મહાદશા ચાલી રહી છે. એટલે શુક્ર મંગળનો સંયોગ યોગ ચાલી રહ્યો છે અને શુક્ર મંગળના યોગની અંદર વૃષભ લગ્ન છે અને લગ્ન એટલે શરીર, તનુભાવ,
તનુભાવનો માલિક જે શુક્ર છે એ શુક્રના આધાર પર, અને છઠ્ઠું સ્થાન છે એ રોગ શત્રુ સ્થાન છે. એ શત્રુ સ્થાનના આધાર પર એવું કહી શકાય કે ભાઈ આવા કેવા પ્રકારના રોગ થશે કે નહીં થાય, સ્વાસ્થ્યના પ્રશ્નો છે કે નહીં. તો જ્યારે શુક્રની મહાદશામાં જન્મ થાય એટલે શુક્ર છે એવું કહેવાય કે સ્ત્રી તત્વ છે, અને વૃષભ લગ્નમાં દીકરીનો જન્મ છે. તો વૃષભ લગ્ન છે પૃથ્વી તત્વ છે. એટલે પૃથ્વી તત્વના કારણની અંદર જ્યારે સૂર્ય હોય ત્યારે એમને સ્વાસ્થ્યના પ્રશ્ન રહે છે. કેમ કે અહીંયા દીકરીની કુંડલીમાં ચાંડાલ નામક યોગ બનેલો છે, અને જે છઠ્ઠું સ્થાન છે જે શુક્રની રાશિ તુલા રાશિ છે, એ તુલા રાશિમાં કેતુ ગ્રહ છે. એટલે કેતુ ગ્રહ અને ચાંડાલ યોગના કારણે સ્વાસ્થ્યના પ્રશ્ન રહે છે, અને સ્વાસ્થ્યમાંથી નિરાકરણ માટે આ જે પર્વ આવી રહ્યો છે 14 જાન્યુઆરી ઉત્તરાયણનો, એ પર્વના દિવસે એમને દાન કરાવડાવો. એમના હાથે તલનું દાન, તેમના હાથે અક્ષતનું દાન કરાવવું. કેમ કે અક્ષત છે ને એ આયુષ્યના કારક છે, અને તલ છે પૌષ્ટિક વર્ધન છે. અને તેની સાથે આ કુંડલીમાં જે અશુભ યોગ છે એ અશુભ યોગનું જો નિરાકરણ કરાવશો તો નજીકના સમયમાં સારો એવો લાભ થશે. સવિશેષમાં કુંડલીનો અભ્યાસ કરાયા પછી કયા કયા પ્રકારના નિરાકરણ કરાવવા જોઈએ. અને સાથે મંગળ કર્ક રાશિનો નીચનો મંગળ છે, અને મંગળની ચોથી દ્રષ્ટિ કેતુ પર છે, એટલે છઠ્ઠા સ્થાન પર છે, રોગ શત્રુ સ્થાન પર છે. એટલે મંગળના લગતા એટલે લોહીના લગતા પણ પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે છે. તો આ અંગારક નામક દોષ છે. માંગલિક કુંડલી નથી, પરંતુ મંગળ નીચસ્થ છે. ગુરુના કે રાહુનો જે ચાંડાલ યોગ છે, આનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સ્વાસ્થ્યના લગતા જે પ્રશ્નો છે એમાંથી ઈશ્વરની કૃપાથી જરૂરથી આપને લાભની પ્રાપ્તિ થશે. કેમ કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છંતિ અને ગ્રહા રાજ્યમ હરંતિ જ. ગ્રહો છે એ ચલાયમાન છે, એ ફરતા જ રહેતા હોય છે, એની ઉર્જા અને એનર્જી બદલાતી રહેતી હોય છે. તો જીવનની અંદર સુખ અને દુઃખ એ જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે જે દીકરીને જે સ્વાસ્થ્યના પ્રશ્ન છે, તો આ પ્રશ્ન માટે ગ્રહોના આધાર પર તમે જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપણે લાભની પ્રાપ્તિ થશે. ખૂબ ખૂબ આભાર. તેમને આભાર વ્યક્ત પણ કર્યો છે મેસેજમાં. અને દર્શક મિત્રોને વિનંતી છે કે તેઓ કાર્યક્રમની અંદર ફોન કરી શકે છે. તેમના મેસેજ પણ આવી રહ્યા છે, પણ મેસેજ કરતાં તેઓ ફોન કરશે તો તેમને લાઈવ સાંભળવા મળશે, તેમને નિવારણ પણ મળશે. અને તેમનું એવું કહેવું છે કે રેમેડી જે છે હાલના પૂરતી શું કરી શકાય? સંજયભાઈનું કહેવું છે. સંજયભાઈનો પ્રશ્ન છે કે હાલના રેમેડી માટે તો નજીકમાં જ આજે 3 દિવસ પછી જ સંક્રાંતિનો પર્વ છે. તે પર્વના દિવસે સૂર્યનું દાન કરાવવું અને મંગળનું. એટલે સૂર્યનું દાનની અંદર આપણે જેમ જે તલ કયા તો તલના સાથે એક કલશ, તાંબાના કલશની અંદર ઘી ભરી અને તાંબાના કલશની અંદર ઘી સાથે દાન આપો. એટલે તાંબાનું કલશ એટલે મંગળનું થઈ જશે, અને ઘી એટલે સૂર્યનું દાન થઈ જશે. અને આ દિવસે ઘીનું દાન કરવાથી પૌષ્ટિકતાની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને રાશિ પ્રમાણેનો પ્રશ્ન હતો, પણ આપણે સતીલા એકાદશીની વાત કરી હતી, ઉત્તમ જ્ઞાનની આપણે ચર્ચા કરી એટલે આપણે રાશિમાં ન ગયા. પરંતુ સિંહ રાશિવાળા જાતકોએ આ સંક્રાંતિના દિવસે એટલે 14 જાન્યુઆરીએ 3 કલાક ને 5 મિનિટ અમદાવાદ માટે, બાકી અન્ય શહેરના અલગ અલગ સમય છે, પણ 3 કલાક ને 5 મિનિટ કે 3 કલાક ને 10 મિનિટ પછી સૂર્યાસ્ત સુધીમાં તાંબાના કલશની અંદર ઘી ભરી અને જો દાન કરવામાં આવે તો પણ એને અતિ ઉત્તમ દાન કહ્યું છે. એટલે સિંહ રાશિવાળા જાતકોએ સૂર્યનારાયણનું ઘીનું દાન અને તાંબાનું કલશ એટલે મંગળનું દાન કરવું જોઈએ. અને સંજયભાઈ, આપની દીકરીમાં એ ગાડી સૂર્યનારાયણ જે લગ્નમાં બિરાજમાન છે, તો સૂર્ય માટે ઘીનું દાન, મંગળ માટે તાંબાના કલશનું દાન, ચોખાનું દાન તો આયુષ્ય માટે છે, નિરોગીતા માટે છે. તલનું દાન પર્વનું પણ મહત્વ છે, અને શાસ્ત્ર પ્રમાણે તલનું દાન કરવાથી પૌષ્ટિકતાની પ્રાપ્તિ થાય છે. તો આ દિવસે તલ, ચોખા, ઘી અને તાંબાના કલશનું દાન કરવું જોઈએ. જો શક્ય હોય તો 3 તાંબાના કલશ લાવવા અને 1 કલશની અંદર ઘી, 1 કલશની અંદર ચોખા અને 1 કલશની અંદર તલ દક્ષિણા સાથે જો બ્રાહ્મણને દાન કરશો તો ચોક્કસથી જે દીકરીનો જે પ્રશ્ન છે એમાં ભગવાનની કૃપાથી સારો એવો આપને લાભની પ્રાપ્તિ થશે. તેમને આભાર વ્યક્ત કર્યો છે. ખૂબ ખૂબ આભાર ગુરુજી, તેઓ આ રેમેડી કરશે. સાથે સાથે આપણી સાથે બીજા મેસેજ પણ આવ્યા છે. જામનગર થી જોડાયા છે રીતેશભાઈ, અને તેમનું બર્થડે જે છે એ 7/7/1987 એટલે કે 87 છે. 1987 અને તેમનો જન્મનો સમય છે 9:30 PM. બરાબર, 9:30 PM સાંજનો. જામનગરમાં બોર્ન થયો છે તેમનો.
તેમનો પ્રશ્ન છે કે તેમના જીવનમાં લગ્ન યોગ ક્યારે બનશે, તેમના લગ્ન ક્યારે થશે. સાથે સાથે તેમને માતા પિતાની પણ ચિંતા રહે છે અને ધંધામાં તેઓ પ્રગતિ કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એવી અડચણો કદાચ નુકસાનકારક સાબિત થઈ રહી છે એવું તેઓ જણાવી રહ્યા છે. જી, મિતેશભાઈનો બહુ ગંભીર પ્રશ્ન છે, કેમ કે 87માં જ્યારે જન્મ હોય અને લગ્નનો પ્રશ્ન હોય એટલે બહુ જ ગંભીર પ્રશ્ન છે. કુંડલીની અંદર મકર લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે કર્ક રાશિનો ચંદ્ર છે અને ચંદ્રના ઘરમાં મંગળ છે અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેલો છે. એટલે જો મિતભાઈની આમ જોઈએ તો આ તારીખ પ્રમાણે રાશિ જે છે એ રાશિ વૃશ્ચિક રાશિ આવી રહી છે. એટલે રીતેશ નામ. જી, ઓકે, રીતેશભાઈ નામ છે. તો રીતેશભાઈને ચંદ્ર અને મંગળનો પરિવર્તન યોગ છે, એટલે પત્ની દ્વારા લાભ પ્રાપ્ત થાય છે અથવા તો લાભથી પત્ની પ્રાપ્ત થાય, પરંતુ લગ્ન નથી થયા તો એ ગાડી ચંદ્ર અને મંગળનો પ્રયોગ કરાવવો જોઈએ, કારણ કે માંગલિક કુંડલી છે, શનિ ચંદ્રનો વિષયોગ છે અને વિષયોગના સાથે એવું કે ભાઈ 7મા સ્થાનનો માલિક અથવા તો 7મા સ્થાનનો કારક ગ્રહ શુક્ર જ્યારે પોતાનાથી 12મા સ્થાનમાં જાય છે ત્યારે એ સ્થાનનું સુખ પ્રાપ્ત થતું નથી. તો રીતેશભાઈની કુંડલીમાં આગળ એવું કે ભાઈ પતિ પત્નીના સ્થાનનો માલિક છે ચંદ્ર છે, નીચરસ્થ છે, રાશિનો માલિક મંગળ છે એ પણ નીચનો છે અને 7મા સ્થાનનો પત્નીનો જે કારક ગ્રહ છે શુક્ર એ પોતાનાથી 12મા સ્થાનમાં છે, જેના કારણે તેમને પત્નીનું સુખ મળ્યું નથી અથવા તો લગ્ન થયા હોય તો લગ્ન ખંડિત થાય. આ એક યોગ છે. તો આ અશુભ યોગનું નિરાકરણ કરાવવું જોઈએ. અને 6ઠા મહિનાની અંદર ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવી રહ્યા છે અને કર્ક રાશિમાં ગુરુ આવે એટલે શુભ નવપંચમ યોગ બનશે. જો આ નિરાકરણ ન કરાવ્યું હોય તો પહેલા તો આ પ્રોગ્રામ પત્યા પછી આજે કાલે ગમે ત્યારે સંપર્ક કરી અને ઊંડાણપૂર્વક આ કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી કયો પ્રયોગ કરાવવો જોઈએ એ પ્રયોગને નિરાકરણ કરાવશો તો ચોક્કસથી એવું કહે ગુરુ મહારાજ 6ઠા મહિનામાં કર્ક રાશિમાં આવશે અને 13 મહિના રહેશે. તો એ 13 મહિનાની અંદર ચોક્કસથી તમને યોગ્ય કન્યા પ્રાપ્ત થશે અને તમારા વિવાહ યોગ બનશે. પરંતુ કુંડલીમાં જે અશુભ યોગ છે તેનું નિરાકરણ કરાવવું અતિ આવશ્યક છે. જી ગુરુજી, અમારો પ્રશ્ન છે કે આપણે જ્યારે કુંડળીમાં એવા યોગ ન બનતા હોય અને નિવારણની પ્રક્રિયા જે છે તો નિવારણ કેટલા અંશે, એટલે કે ક્યારે ક્યારે કરાવતા રહેવું જોઈએ અને નિવારણ કરાવતા પહેલા ઘણા બધા સવાલો ઘણા બધા લોકોના મનમાં હોય જ છે. તો ઘણા લોકો ડાઉટ સાથે કામ કરતા હોય છે. જો ડાઉટ હોય તો તેમને ઉચિત ફળ મળતું નથી. શ્રદ્ધા અને વિશ્વાસથી જ સમગ્ર કામ થતું હોય છે. તો ગુરુજી, એવા લોકો જે આપણી સાથે જોડાયા છે કે જેમને ક્યાંક ને ક્યાંક ડાઉટ છે, કામ પોતાની જ કુંડળી આગળ વધારવા માટે, પોતાના જ ગ્રહોને સુધારવા માટે જ્યારે ડાઉટ સાથે કામ કરે તો એ કેટલું સામાન્ય એવું વિચારી કે ભાઈ સ્ત્રીઓ જ્યારે સબ્જી મંડીમાં જ્યારે શાક લેવા જાય ને ત્યારે પણ એ 2-3 જગ્યાએ ફરતા હોય છે, તપાસતા હોય છે કે ભાઈ આ શાક તાજું છે કે નહીં. એટલે સામાન્ય સહજતા મનુષ્યનો એક વિચાર છે, બુદ્ધિ પ્રજ્ઞા છે કે ભાઈ જ્યારે સમય સાથે સફળતા ન મળે ત્યારે પ્રશ્નાર્થ ઉત્પન્ન થાય, એક સહજતા છે, બિલકુલ ખોટી વાત નથી. પરંતુ જ્યારે આપણને જ્યારે સફળતા ન મળતી હોય ત્યારે આપણે જ્યોતિષનું માર્ગદર્શન લેતા હોય છે, જ્યોતિષી દ્વારા સલાહ લેતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જે જ્યોતિષી છે એ શાસ્ત્ર અંદર જે ગ્રહોના જે સ્થાનમાં જે એના ગુણધર્મ છે એ ગુણધર્મ વાંચીને સંભળાવતા હોય છે. એ કોઈ ચમત્કાર નથી કરતા. સારો જ્યોતિષી ક્યારેય ચમત્કારની વાત નહીં કરે. એટલે એ ગાડી એવું છે કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. આ 3 લોકની અંદર ગ્રહો છે ને એ વ્યાપક છે, સચરાચર છે, તે પરિભ્રમણ કરતા રહે છે અને પરિભ્રમણ કરતા કરતા દરેક પ્રાણી માત્રને નેગેટિવ અને પોઝિટિવ ઉર્જા આપે છે. નેગેટિવ અને પોઝિટિવ ઉર્જાની વાત કરીએ તો તમારા જન્મના ગ્રહ અથવા મારા જન્મના ગ્રહ, અન્ય કોઈ પણ વ્યક્તિના જન્મના ગ્રહની અંદર કુંડલીમાં જો શુભ ગ્રહ હોય અને જ્યારે શુભ ગ્રહ ફરતા ફરતા તે સ્થિતિમાં પુનઃ આવે ત્યારે એનો જીવનની અંદર શુભત્વ પ્રાપ્ત થાય છે. અને જ્યારે નેગેટિવ ગ્રહ હોય અને ફરતા ફરતા જ્યારે નેગેટિવ આવે ત્યારે એમના જીવનમાં નેગેટિવ ઉત્પન્ન થતું હોય છે. એટલે શુભત્વ અને અશુભત્વ જે સર્જન થાય છે એ સર્જન જન્મના ગ્રહોના આધીન હોય છે. હવે જન્મના ગ્રહ જ્યારે નેગેટિવ હોય, એનો ઉપાય ન કર્યો હોય, સામાન્ય આપણે વાત કરીએ ચંદ્ર એટલે મન, જ્યારે ચંદ્ર શનિ સાથે હોય, ચંદ્ર જ્યારે રાહુ સાથે હોય, ચંદ્ર સાથે કેતુ હોય ત્યારે આવા અશુભ યોગ થાય. કાળસર્પ નામક વિષ યોગ, ચાંડાલ યોગ,
ગંડ અતિગંડ આશ્લેષા જ્યેષ્ઠા આવા અશુભ યોગ જ્યારે બનતા હોય ને ત્યારે તેમની જે મતિ છે એ મતિ શુદ્ધ નથી હોતી અને પ્રશ્નાર્થ ઉત્પન્ન થાય છે. પરંતુ શ્રદ્ધાવાન લભતે ફલમ, જે શ્રદ્ધાથી પરમાત્માનું યજન કરે છે, ભક્તિ કરે છે, ગ્રહ શાંતિ કરે છે, તો ચોક્કસથી એમના લાઈફની અંદર પરિવર્તન આવે છે. મારા 30 વર્ષના જ્યોતિષના બહોળો અનુભવ છે. એ અનુભવના આધાર પર તમે ગ્રહનું જો પ્રોપર નિરાકરણ કરાવો અને એ ગ્રહનો જ્યારે સમય પ્રોપર આવે ત્યારે ચોક્કસથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અત્યારે તમારે રાહુની દશા ચાલતી હોય, રાહુ જન્મની કુંડલીમાં નેગેટિવ હોય અને અત્યારે તમે જો સત્કર્મ કરાવો તો કદાચ તમને તાત્કાલિક ફળ નથી મળતું, પણ જરૂરથી તમને એ જે સત્કર્મ કર્યું છે એનો લાભ 1-2 વર્ષની અંદર પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે ભાઈ ત્રિભીર માસે ત્રિભીર પક્ષે કોઈ પણ જે સત્કર્મ, ગ્રહ શાંતિ, ચાંડાલ યોગ કે આદિ કોઈ પણ પૂજાપાઠ કરાવો છો તો એનું 3 મિનિટ, 3 કલાક, 3 દિવસ, 3 પક્ષ એટલે 15 તારીખ 45, ત્રિભીર માસે 3 મહિના એટલે 30 તારીખ 90 દિવસ, ત્રિભીર વર્ષે 3 વર્ષ અથવા તો 3 જન્મમાં ફળ મળે છે, ચોક્કસ મળે છે. એટલે સત્કર્મ કરેલું ભૂતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ, હાથેથી આપેલું દાન અને હોમેલું જે દ્રવ્ય છે એ ક્યારેય નિષ્ફળ નથી જતું. અને નામ સંકીર્તનમ યસ્ય, આપણા મુખ કમલ દ્વારા શ્રી હરિનું જ્યારે નારાયણ 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 આવું જો નામ રટન કરેલું હોય તો ચોક્કસથી એ નામ રટન કરેલું વ્યર્થ નથી જતું, શુભત્વ પ્રદાન કરે છે, લાભ પ્રદાન કરે છે. એટલે શંકા વગર તમારા કુંડલીની અંદર કોઈ પણ અશુભ ગ્રહ છે અને તમારા જીવનની સમય સાથે તમને નોકરીમાં પ્રોગ્રેસ નથી, તમારા બિઝનેસમાં પ્રોગ્રેસ નથી, લગ્નમાં પ્રશ્ન છે, બાળકોને સંતાનના પ્રશ્ન છે, પતિ પત્ની અંદર પ્રેમના પ્રશ્નો છે, પરિવારની અંદર પ્રેમના પ્રશ્નો છે, 2 ભાઈઓના જમીનના ભાગીદારીના પ્રશ્નો છે કે આવા કોઈ પણ પ્રકારના જો પ્રશ્નો હોય અને એ પ્રશ્નોમાં અંદર જ્યારે નિરાકરણ ન મળતું હોય તો તમે તમારે જન્માક્ષર બતાવી જુઓ. જન્માક્ષર દ્વારા જે નેગેટિવ ગ્રહો છે અથવા જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવવું જોઈએ. ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી તે ગ્રહનું રત્ન ધારણ કરવું જોઈએ, તે ગ્રહનું દાન કરવું જોઈએ, તે ગ્રહના સંબંધિત જે રુદ્રાક્ષ છે તે રુદ્રાક્ષ ધારણ કરવાનો પ્રશ્ન હતો. હવે એ ભાઈના લગ્ન નથી થયા, 87 જન્મ છે એટલે અત્યારે તો એમના ત્યાં બાળકનો જન્મ થઈ ગયો હોવો જોઈએ, ત્યારે તો એમના ત્યાં બાળકનો જન્મ થઈ ગયો હોવો જોઈએ, ત્યારે છતાં પણ આજે લગ્ન નથી થયા તો ચોક્કસથી વિવાહની અંદર જે પણ અશુભ ગ્રહ છે તેનું બાધાનું નિરાકરણ કરાવવું જોઈએ અને યોગ્ય પાત્ર સાથે યોગ્ય નિર્ણય લઈ અને આગળ વધવું જોઈએ, યોગ્ય નિર્ણય લઈ અને આગળ વધવું જોઈએ. ક્યારેક ઘણા લોકોના લગ્ન અને સંતાન બાબતના પ્રશ્નોમાં પ્રશ્નોમાં બે હોય છે કે સાથે મેળવી અને લગ્ન કરી લેવા જોઈએ, કેમ કે લગ્ન કર્યા પછી જ જાય છે. કેમ કે સ્ત્રી છે શક્તિ છે, સ્ત્રી નારી શક્તિ છે, સ્ત્રી લક્ષ્મી શક્તિ છે અને ગૃહિણી છે, અને ગૃહિણી વગર ઘરની શોભા નથી રહેતી. તો જે ઘરની અંદર ગૃહિણીની શોભા છે એ જ ઘરની શોભા છે અને શોભા વધે એટલે ઓટોમેટિક પોઝિટિવ ઉર્જા અને એ દ્વારા ગ્રહો પણ આપણને અનુકૂળતા રહેતા હોય છે. એટલે ચોક્કસથી જે કુંવારા દીકરા દીકરીઓ છે તેમણે બિલકુલ સંકોચ કર્યા વગર જ્યોતિષનું માર્ગદર્શન લેવું જોઈએ. જ્યોતિષીની આજ્ઞા પ્રમાણે એ જે વિધિ વિધાન બતાવે છે તે નિશંકા કરવા જોઈએ અને જે ગ્રહના ઉપાય બતાવે, રત્ન ધારણ કરવાનું કે તો ચોક્કસથી કરવા જોઈએ. આ ભાઈના લગ્ન નથી થયા એટલે એમને પતિ પત્નીના સ્થાનનો માલિક ત્યાં ગાડી મંગળના ઘરનો ચંદ્ર અને ચંદ્રના ઘરનો મંગળ છે એટલે ચંદ્ર અને મંગળનું રત્ન પણ ધારણ કરવું જોઈએ અને સાથે મંગળના પ્રયોગ પણ કરવા જોઈએ. તો વિવાહમાં આવતી જે બાધા છે એ પૂજાની ઉર્જા દ્વારા, ભગવાનના આશીર્વાદ દ્વારા દૂર થતી હોય છે. તો ગુરુજી તમે ખૂબ ડિટેલમાં માહિતી આપી અને ઘણા બધા જે ડાઉટ્સ હતા એ ઘણા બધા વ્યુઅર્સને ક્લિયર થઈ રહ્યા છે એવી આશા રાખીએ છીએ. અને તમને તમામ વ્યુઅર્સને નમ્ર વિનંતી છે કે તમે લોકો ફોન દ્વારા અમારી સાથે કનેક્ટ થઈ શકો છો, લાઈવ તમારા પ્રશ્ન પૂછી શકો છો, તમે મેસેજ કરી રહ્યા છો, તમને કોઈ શંકા હોય તો તમે રૂબરૂમાં પણ આવીને મુલાકાત કરી શકો છો. ગુરુજીનો નંબર છે, તમે તેના પર સીધા સંપર્ક પણ કરી શકો છો. પરંતુ એમાં એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. હા, સંપર્ક કરીને અપોઇન્ટમેન્ટ લઈને જ તમે આવશો. વોટ્સઅપ માધ્યમથી લઈ શકો છો. જીવનમાં પ્રશ્નો તો રહેવાના જ છે, પરંતુ પ્રશ્નોનું નિવારણ પણ છે જ. તો તમે કોઈ પણ પ્રશ્ન હોય તમારા જીવનનો, જો
પૂછતા અટકાશો, શરમાશો તો નિવારણ નહીં આવે. ઘણા લોકોના મેસેજ આવી રહ્યા છે ગુરુજી કે અમે અમારી અમુક પર્સનલ ડિટેલ પૂછતા ગભરાઈએ છીએ, અચકાઈએ છીએ. તો આ જે તમામ માહિતી છે તો એ તમામ માહિતી તમારા સુધી પહોંચી રહી છે. તમે રૂબરૂમાં પણ આવીને ગુરુજીનો સંપર્ક કરીને આવીને મુલાકાત કરશો તો તમને ડિટેલમાં વધારે માહિતી મળી જશે. ગુરુજી, આપણે તમામ માહિતી આજે મેળવી કે મકર સંક્રાંતિ છે કે એકાદશી છે તેમાં કયા પ્રકારનું દાન કરવું. સંજયભાઈને પણ માહિતી આપી કે તેમને દીકરી માટે તેમને કયા પ્રકારનું દાન કરવું. રાશિની પણ વાત કરી. તો દરિદ્ર નારાયણની સેવાની વાત કરીએ, કારણ કે મકર સંક્રાંતિનું આ પર્વ છે. ઘણા મંદિરોમાં દરિદ્ર નારાયણની સેવા થતી હોય છે અને તમે પણ યથાશક્તિ કરાવી શકો છો સેવા. વ્યુઅર્સને પણ આપણે જાણ કરીએ તો દરિદ્ર નારાયણની સેવા કરવાથી આપણને જીવનમાં કેટલું સારું ફળ મળે છે અને શેના દ્વારા મળે છે? સેવા દ્વારા જ લાભ મળે છે પહેલા તો. અને દરિદ્ર નારાયણ અને જ્યેષ્ઠા લક્ષ્મી એટલે મહાલક્ષ્મીના મોટા બેન એટલે એને જ્યેષ્ઠા લક્ષ્મી કહીએ અથવા જ્યેષ્ઠા કહીએ, જેને આપણે દરિદ્રતા પણ કહીએ છીએ, દરિદ્ર નારાયણ પણ કહીએ છીએ. દરિદ્ર નારાયણની સેવા કરવી એટલે ગાડી એવું કે ભાઈ ન્યાયના દેવતા છે એ શનિ મહારાજ છે અને ન્યાયાધીશ છે. અને જ્યારે તમે દરિદ્ર નારાયણની પૂજા કરો છો અથવા તો તમે જે દરિદ્ર છે એ દરિદ્ર વ્યક્તિઓને તમે અન્નનું દાન કરો છો, જલનું દાન કરો છો, વસ્ત્ર ઇત્યાદિનું જ્યારે દાન કરો છો અને એમાં પણ વિશેષ પંચ કલરના એટલે 5 પ્રકારના કલરના ધાબળા, એટલે આપણે શિયાળાની ઋતુ છે એટલે ગરમ કંબલ જેને આપણે કહીએ છીએ, તો એવા પંચરંગી પંચવર્ણી જે કામડા આવે છે એ પંચવર્ણી જે છે એનો સંબંધ ડાયરેક્ટ કેતુ સાથે છે અને કેતુ છે ધર્મનું કારક છે. આ જે શરદ ઋતુ છે, શરદ ઋતુની અંદર જ્યારે સૂર્ય અયન એટલે કેમ કે દરિદ્ર નાશ કરનારના જો દેવતા છે તો સૂર્યનારાયણ દેવતા છે, ન્યાયના દેવતા છે તો શનિ મહારાજ છે. તો આ પર્વના દિવસે પંચરંગી એટલે 5 કલરનું જે ગરમ વસ્ત્ર છે જેને આપણે કંબલ ધાબળો કહીએ છીએ તેનું જો દાન કરવામાં આવે, વસ્ત્રનું દાન કરવામાં આવે તો ચોક્કસ એવું કે ભાઈ જે દરિદ્રતા છે એ દરિદ્રતા દૂર થાય છે. દરિદ્ર નારાયણની જે અસીમ કૃપા હોય છે એ અસીમ કૃપાનું નષ્ટ થાય છે. જે પ્રમાણે આપણે વાત કરી કે ભાઈ શર્તિલા એકાદશી અને જ્યારે મકર સંક્રાંતિના પર્વના દિવસે જ્યારે તલ દાન કરવામાં આવે અને એ તલ દાન કરેલા તલને જ્યારે જમીનમાં બોજવામાં આવે એટલે વાવવામાં આવે અને એ વાવેલા તલ જ્યારે ફસલરૂપી થાય અને જેટલા તલનું ઉત્પાદન થાય એટલા વર્ષો સુધી સ્વર્ગનું સુખ મળે અથવા એટલા વર્ષો સુધી તમારો જ્યારે જન્મ થાય ત્યારે તમે એ જન્મ એક અમીર સમૃદ્ધિવાન વ્યક્તિના ઘરે જન્મ લો છો. એટલે આ દિવસે આ પ્રકારનું દાન કરવું સવિશેષ મહત્વ છે. દરિદ્ર નારાયણને એટલે જે ગરીબ આદિ જે વ્યક્તિઓ છે તેમને આ પ્રકારના વસ્ત્ર, જલ, અન્નનું જો દાન કરવામાં આવે તો ચોક્કસથી જન્મ જન્માંતરની દરિદ્રતા પોતાની દૂર થાય છે. એટલે દરિદ્ર નારાયણની સેવા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. મહાલક્ષ્મીની પૂજા કરવાથી અલક્ષ્મી નશ્યતામ ત્વામ વૃણે એવું કહે છે કે અલક્ષ્મી એટલે જેમ સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે, યજ્ઞ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, તેમ દાન કરવાથી ધનની શુદ્ધિ થાય. એટલે આ પર્વે દાન કરવાથી તમારા ધનની શુદ્ધિ થાય છે અને જન્મ જન્માંતરની દરિદ્રતા સૂર્યનારાયણ દેવ દૂર કરે છે. એટલે એ ગાડી એક શ્લોક પણ કહ્યું છે, આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ દોપજાયતે. એવું કહેવાય જન્મ જન્માંતરની દરિદ્રતા સૂર્યનારાયણ દારિદ્ર્યમ દોપજાયતે કેટલા માત્ર કેવલ સૂર્યનારાયણને નમસ્કાર કરવાથી જન્મ જન્માંતરની દરિદ્રતા દૂર થાય છે. એટલે સૂર્યનારાયણ દેવ તમે અમારી દરિદ્રતા દૂર કરો. આ દાન દ્વારા, આ જપ દ્વારા, તલ દાન દ્વારા, તલના 6 પ્રકારના પ્રયોગ દ્વારા, અક્ષતના દાન દ્વારા અને તલયુક્ત ચોખાની જે ખીચડી ભગવાનને ભોગ લગાવી છે એ ભોગના પ્રસાદથી શ્રી હરિની કૃપાથી દરિદ્ર નારાયણની કૃપા શાંત થાય છે અને શ્રી હરિ નારાયણની કૃપાથી ઘરની અંદર આનંદ, ઉલ્લાસ, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. જી ગુરુજી, ઘણા બધાના સવાલો આવી રહ્યા છે ધીરે ધીરે, કારણ કે આપણે લાઈવ 4 વાગે થયા હતા અને ઘણા બધા લોકો જોડાઈ પણ રહ્યા છે. જે તમામ દર્શક મિત્રોનું અત્યારે જે ફરીથી જોડાયા છે તેમનું સ્વાગત છે. સવાલ છે તેમનો
કે મકર સંક્રાંતિનો આ તહેવાર છે, જી તેમાં જે પ્રાણીઓને નુકસાન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે જી કે આપણે મહોત્સવ માટે તહેવાર જી ઉજવીએ છીએ, પણ દોરી પતંગ જી ચડાવીએ છીએ અને જી દોરી દ્વારા આપણે જી પશુ પંખી અને જી પ્રાણીઓ જે છે એને નુકસાન પહોંચાડી રહ્યા છે. જી તો તમારા માધ્યમ દ્વારા તમે મેસેજ આપો કે કોઈ પણ જીવ માત્ર છે તેના નુકસાન પહોંચવું કેટલું નુકસાનકારક છે એક જી મનુષ્ય માટે, ને તેની અસર જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો પર કેવી પડે છે. જી જ્યોતિષ શાસ્ત્રની આપણે વાત ન કરતા જીવ દયા પ્રાણી માત્ર પર દયા, કેમ કે વાંસાંસી જીર્ણાની યથા વિહાય, શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં કહ્યું છે આત્મા છે એ જેમ વસ્ત્ર, જેમ મનુષ્ય છે જેમ વસ્ત્ર જીર્ણ થઈ જાય એને ત્યાગી અને નવા વસ્ત્ર ધારણ કરે છે, તેવી રીતે જ્યારે શરીર છે એ જીર્ણ થાય ત્યારે જીર્ણ શરીરનો ત્યાગ કરી અને આત્મા નવું શરીર ધારણ કરે છે. હવે એ નવું શરીર જે ધારણ કરે છે એ તેના પોતાના કર્મના આધીન હોય છે. મનુષ્યને પશુ પક્ષી કીટ પતંગાદી કઈ યોનિમાં જન્મ મેળવવો તે તેના કર્મના આધીન છે, પરંતુ 84 લાખ યોનિની અંદર પશુ પક્ષી કીટ પતંગાદી એટલે જલની અંદર, સ્થળની અંદર અને નભની અંદર જે પણ જીવ છે એ જીવ માત્ર પણ હંમેશા પ્રેમ હોવો જોઈએ. મનુષ્યનો ધર્મ છે કે મનુષ્ય સંગ્રહ કરે છે. ફોન આવી રહ્યો છે. જી હલો હલો હેલો. હા, શું નામ છે આપનું? હિના. હા હિનાબેન, આપની બર્થ ડેટ જણાવશો? તમારે જેને પ્રશ્ન પૂછવો છે જેના રિગાર્ડિંગ તેમની બર્થ ડેટ જણાવશો? હા, 21/12/64. હા, જોઈ લો. ક્યાંથી બોલો છો આપ? હું અત્યારે બારગામથી બોલું છું, પણ હવે નામ તો નહીં કહી શકું ગામનું. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમારો જન્મનો સમય દર્શાવો અને જન્મ સમય દર્શાવો અને તારીખ દર્શાવો, જણાવો. તારીખ મેં બતાવી. હા, અને જન્મનો સમય? સવારે 9:45 અને સ્થળ અમદાવાદ. સવારે 9:45 અને સ્થળ અમદાવાદ. હા હિનાબેન, આપનો પ્રશ્ન શું છે? અમારો મકાનનો પ્રશ્ન નથી પડતો, એમ જોઈન્ટ ફેમિલીનું મકાન છે ને એનો પ્રશ્ન નથી પડતો. અચ્છા, જોઈન્ટ ફેમિલીનું મકાન છે તો એ મકાનને સેલ કરવું છે કે શું કરવું છે? બધા તો એવું ઈચ્છે છે કે સેલ જ કરવાનું છે, પણ એમ કે બધાના નથી, એકમાં જ નથી થતો, પ્લસ નથી કઈ મેળ પડતો ને પછી મારા ઉપર ખોટા આરોપ આવે છે. હા, અને કોઈ બોલતું નથી મારી સાથે, એવું છે. અચ્છા અચ્છા વર્ષોથી આ ચાલે છે. મારો કોઈ ઈરાદો એવો નથી, પણ એમ કે કોઈ રીતે પ્રશ્નનો હલ નથી થતો. જોઈન્ટ ફેમિલી મકાન છે ને વેચાતું નથી, અમુક એમાં પ્રોબ્લેમ છે ને એના કારણે. વેચાઈ જાય તો સારું, બધાને પૈસા છૂટા થઈ જાય. અચ્છા, હવે આ 24 કલાકની ટેન્શન રહેશે જ ભીના. અચ્છા, આ જન્માક્ષર આપના જ છે ને? હિનાબેન? હા, મારું 21/12/64 9:45 સવારનો સમય છે ને અમદાવાદ. એટલે તમે બનાવ્યો એ મારા જ. બરાબર છે. તો આપની કર્ક રાશિ આવી રહી છે અને આપનો પ્રશ્ન છે કૌટુંબિક પરિવારની અંદર જે વિભાજન થવું જોઈએ પૈતૃક સંપત્તિ. સ્પષ્ટ નથી સમજાતું. હા, તો તમે લાઈવ પૈતૃક સંપત્તિનો જે તમારો પ્રશ્ન છે, પૈતૃક સંપત્તિનો, એમાં તમને સંપૂર્ણ લાભ થતો નથી એવું કહેવું છે. તો આપે છે ને કે પ્રાથમિક ધોરણમાં આપણે ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ ન કરતા, પ્રાથમિક ધોરણ પર તમારું મકર લગ્ન આવે છે અને પરિવારનો માલિક છે શનિ છે. તો તમે હનુમાનજીની ભક્તિ કરો તો ચોક્કસથી તમને લાભ મળશે. અને એક વખત સંપર્ક કરી અને ઊંડાણપૂર્વક તમે તમારા કુંડલીનો અભ્યાસ કરાવજો, તો આપણે છે તમને વિશેષ વધુ માહિતી આપીશું કે ભાઈ કયા ગ્રહના દોષના કારણે કેવો પ્રોબ્લેમ છે, પિતૃદોષનો સમસ્યા છે, કુળદેવીની સમસ્યા છે, અથવા કોઈ એવા નેગેટિવ ગ્રહો છે જેના કારણે પરિવારની અંદર ભાઈઓની અંદર સમજણ શક્તિ કે પ્રેમનો અભાવ છે, અને જે અભાવના કારણે પ્રશ્ન હલ થતા નથી, પ્રોપર્ટી વેચાતી નથી, ભાગલા પડતા નથી, અને તમારા પર ખોટા આક્ષેપો જે મુકાય છે તેમાં કયા ગ્રહનું કામ છે. તો એક વખત આપ રૂબરૂ સંપર્ક કરશો તો જરૂરથી હેમાબેન આપને સંતોષકારક માર્ગદર્શન મળશે. આ જે અત્યારે તમે જે નંબર પર વાત કરી રહ્યા છો એ જ નંબર પર તમે વોટ્સઅપ દ્વારા તમે મેસેજ કરી એપોઇન્ટમેન્ટ લઈ અને જરૂરથી તમે મારા સાથે ચર્ચા કરજો. આપને યોગ્ય જ્ઞાન આપીશું અને જ્ઞાન દ્વારા તમે તમારા જીવનની જે પણ મુશ્કેલી છે એ તમે હલ કરી શકશો.
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હા એટલે એમ કે ચાર્જ કેટલો લાગશે? હા, એ ચોક્કસ આપણે ફોન પર વાત કરીશું. થેન્ક યુ હિનાબેન. ઓકે. જી જી. ગુરુજી, ઘણા લોકો આપણી સાથે જોડાયેલા છે, તે તમામનો ખૂબ ખૂબ આભાર. દરેક વ્યુઅર્સના દરેક પ્રશ્નો હોય છે, તેનું નિવારણ તો આજ એટલા બધાનું નહીં થઈ શકે, પરંતુ તમે કોલ કરી શકો છો. અત્યારે લાઈવ છીએ આપણે. તમારા જીવનમાં જે પણ પ્રશ્નો હોય તેના વિશે તમે ચર્ચા કરશો. બીજી કોઈ ચિંતા ન કરો. જીવનમાં પ્રશ્નો આવવાના જ છે અને જવાના જ છે. એનું નિવારણ પણ છે જ. અને ગુરુજી દ્વારા આપણને ઘણી બધી રેમેડીઝ આપવામાં આવી રહી છે, તેનો પણ તમે ઉપયોગ કરશો. સાથે સાથે આપણે એવું પણ કહીએ કે જ્યારે તમારે કોઈ પર્સનલ વાત હશે તો એ પણ ગોપનીય રહેશે, એટલે એ બિલકુલ ચિંતા ન કરતા આપ પૂછી શકો છો. તો તમારી કોઈ પણ પર્સનલ વાત હશે તો તેને પણ ગોપનીયતા અમે જાળવીશું અને તમારા પ્રશ્નોનું નિવારણ કરીશું. ઘણા બધા વ્યુઅર્સ આપણી સાથે જોડાયા છે. તેઓ ફોન કરી શકે છે. ઘણા બધાના મેસેજ પણ આવી રહ્યા છે. તો વિનંતી છે કે તેઓ અમને ફોન કરે. મેસેજ દ્વારા અમે નહીં પહોંચી શકીએ. બધાના મેસેજ અત્યારે તેનું નિવારણ કે તેની વાત નહીં કરી શકીએ. ગુરુજી, વ્યુઅર્સ આપણી સાથે ઘણા બધા જોડાયા છે આજે, તો વ્યુઅર્સનો પણ આપણે આભાર વ્યક્ત કરી લઈએ. જી જી. જે ભવિષ્ય જાણો જે પ્રોગ્રામ છે, એ ભવિષ્ય જાણો પ્રોગ્રામની અંદર આજે સારો એવો રિસ્પોન્સ મળી છે. એટલે બહુવચનની અંદર કલ્પના કરવા છતાં અથવા તો કલ્પના કરવા કરતાં પણ વધારે વ્યુઅર્સ છે. એટલે આ જે પ્રોગ્રામ દ્વારા જે તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તો અમે શ્રી હરિનારાયણને એવી કૃપા કરીએ કે વક્તા અને શ્રોતા બંને પર શ્રી હરિનારાયણની કૃપા થાય અને ભવિષ્ય જાણો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર વધુને વધુ સંપર્ક દ્વારા વધુને વધુ માણસો એટલે નર નારી જ્યારે જોડાય અને જે ધર્મશાસ્ત્રની વાતો છે અથવા જે પરમનું જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા પોતાના આ જન્મના જે ભૌતિક સુખો છે એ સુખો તો પ્રાપ્ત કરે, પણ અંતે શ્રી હરિનારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય. એટલે ભવિષ્ય દર્પણ કે ભવિષ્ય જાણો જે આપણો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર તમામ વ્યુઅર્સને ભગવાન શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત થાય. અને મકર સંક્રાંતિ સટતિલા એકાદશીનું પર્વ છે. હું આપને જરૂરથી કહીશ કે આ વ્રત તમે જરૂરથી કરજો જ. જો તમે એકાદશીનું પર્વ નથી કરતા તો પણ આ વખતે પર્વ કરજો, આ વ્રત કરજો. અને ચોખાનું કોઈ પણ વસ્તુ આ વખતે ગ્રહણ ન કરતા. એટલે ખાસ કરીને મમરાના લાડુ, કેમ કે મમરા છે ચોખાના બને, તો કદાચ મારી અજ્ઞાનતા હોય તો મને ખ્યાલ નથી, પરંતુ ચોખાના જ અક્ષત દ્વારા જ મમરાના લાડુ બનતા હોય છે. તો મમરાના લાડુનો આ વખતે ત્યાગ કરજો. આ દિવસે ચોખા ન થાય, ન ખવાય તેનું ખાસ ધ્યાન રાખી અને એકાદશીનું વ્રત કરજો. સટતિલા એટલે તલનો વિશેષ ઉપયોગ કરજો. સ્નાનની અંદર, દાનની અંદર, યજ્ઞની અંદર, તર્પણની અંદર અને ભોજનની અંદર કોઈ પણ પ્રકારનું ભોજન બનાવો છો. સામાન્ય આપણે ઉદ્યુન જલેબીનું પર્વ છે કે ભાઈ ઉત્તરાયણના દિવસે ઉદ્યુન જલેબી ખાવી, તો ભાઈ ઉદ્યુન જલેબીમાં પણ તમારે તલ પધરાવી દેવાના. તલ વગર કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવું નહીં. જલપાન કરો છો, પાણી પીવો છો, તો પાણીની અંદર પણ તલ નાખીને પીજો. જરૂરથી તમે આ પ્રયોગ કરશો, તમને જરૂરથી લાભની પ્રાપ્તિ થશે. શંકા વગર, કારણ કે ધર્મની અંદર શ્રદ્ધા જોઈએ અને વ્યવસાયની અંદર, બિઝનેસની અંદર બુદ્ધિ જોઈએ. તો બુદ્ધિનો ત્યાગ કરી અને એક ભગવાનના શરણમાં જઈ અને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જો આ પર્વને મનાવશો તો ચોક્કસથી તમને લાભ થશે. અને આપણું મુખ્ય વિષયની વાત હતી અંતે કે ભાઈ પશુ પક્ષીઓની જીવદયાની, તો ભાઈ આપણે મનુષ્ય છીએ, મનુષ્ય જે ધન સંગ્રહ આદિ તમામ પ્રકારના ક્રિયાઓ કરે છે, જ્યારે અન્ય કોઈ જે જીવ છે એ જીવને કોઈ સંગ્રહ નથી કરતા. તો જે પતંગ ચગાવવાના જે શોખીન જીવડાઓ છે, તો એ તમામ દીકરા દીકરીઓને ખાસ જણાવવાનું કે સવારે સૂર્યોદયના જે સમય ગયા જે પક્ષીઓ પોતાના માળામાંથી જ્યારે ચણ ચડવા માટે બહાર નીકળતા હોય અને સાંજે સૂર્યાસ્તના સમયે ખાસ ધ્યાન રાખજો પતંગ ચડાવવાથી કે ભાઈ તમારા દોરીના પતંગના દ્વારા કોઈ પણ પક્ષીઓની પાંખ ન કપાય, કોઈ પક્ષીઓને નુકસાન ન થાય, અથવા તો વાહન ચાલકોને પણ કોઈ નુકસાન ન થાય, તેનું ધ્યાન રાખી સાવચેતીપૂર્વક આ પર્વ મનાવજો. આનંદ અને ઉલ્લાસનું પર્વ છે, પરંતુ આપણા આનંદ અને ઉલ્લાસના પર્વમાં આપણા દ્વારા કોઈ જીવને હાનિ ન પહોંચે તેની સાવધાની, સાવચેતી અને તકેદારી રાખજો. કેમ કે જીવ દયા, જીવ પ્રેમ એ જ શ્રી પરમાત્માનો એક મોટો સૂત્ર છે, એક સંદેશ છે.
અને જ્યાં જીવ દયા હશે ત્યાં પરમાત્માની કૃપા ઓટોમેટિક પ્રાપ્ત થાય છે. એટલે જીવ દયામાં ધ્યાન રાખજો, આપણા દ્વારા પશુ પક્ષીઓને અન્ય વ્યક્તિને નુકસાન ન થાય તેનું સાવચેતી રાખી અને પર્વને આનંદથી મનાવજો. અને મકર સંક્રાંતિ અને શક્તિલા એકાદશીનું જે વ્રત છે એ વ્રત પણ જો શક્ય હોય તો કરી અને વ્રતના પ્રભાવથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્યનો લાભ આપણા હાથમાંથી ન જાય તેની તકેદારી રાખી અને વ્રત કરશો, જરૂરથી શ્રી હરિનારાયણની કૃપાથી લાભની, સમૃદ્ધિની અને શાંતિની પ્રાપ્તિ થશે. તો ગુરુજી આપનો ખૂબ ખૂબ આભાર અને આપણી સાથે જોડાયેલા તમામ વ્યુઅર્સનો દિલથી આભાર. ઘણા બધા મેસેજ આવી રહ્યા છે, ઘણા બધાના બર્થડે તેઓ મોકલી રહ્યા છે, જન્મના સમય મોકલી રહ્યા છે, તો બધાના અમે નહીં પહોંચી શકીએ. આવતો અમારો જે કાર્યક્રમ હશે, લાઈવ કાર્યક્રમ યુટ્યુબ લાઈવમાં તમે જોડાઈ શકો છો, ફોન કરી શકો છો અને તમે ફોન કરશો તો તમને નિવારણની પણ વાત કરીશું, સીધી વાત કરીશું. તો ફોનનો વિનંતી છે વ્યુઅર્સને કે તમે ફોન કરો. મેસેજ તો તમારા આવી જ રહ્યા છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પ્રશ્નો સાથે અને નિવારણો સાથે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો અને ગુરુજીને પણ રજા.